કરીએ તો સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો આરોપી પોલીસ પકડમાં આવ્યો છે। આરોપી મહારાષ્ટ્રથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો। છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી ધરપકડ કરી છે। આરોપી મોહમ્મદ યુસુફ શેખ સામે અગાઉ પણ 7 થી વધુ ડ્રગ્સની હેરફેરના કેસ નોંધાઈ ચૂક્યા છે। ડ્રગ્સની દુનિયામાં મોહમ્મદ માફિયાની ઓળખ ધરાવતો આરોપી મુંબઈથી નાના પેડલરોને એમડી ડ્રગ્સ મોકલતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। આંબેડકર નગરથી મોહમ્મદ યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ 7 થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। સુરતનો મેઇન સપ્લાયર છે। 7 થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું। સુરતની ટીમ દ્વારા આંબેડકર નગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે।